હા હા જોતો જોતો જોતો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે મારા નવા બ્લોગ. મસ્ત સવારના વાગી ગયા છે 10 અને 10 વાગ્યાના અમારા મીશુ બેન પણ રેડી થઈ ગયા છે, સંસ્કૃતિ બેન પણ રેડી થઈ ગયા છે, નાઈ ધોન અને બંને પહેરી લીધું છે બાબા સૂટ. તો બંને હાલતા હતા પાપા પગલી. તો તમને હમણાં વિડીયોમાં બતાવી દઉં. તો હમણાં તમને મીશુ બેન પાપા પગલે હાલે છે ને દેખાડી દઉં. અને હાલ સવારમાં તમે જોઈ શકો છો કેવું સરસ વાતાવરણ છે અમારે. વાડીએ આપણે જવાનું છે ને અમારે મીશુ બેન જો અમારે જો આમ જો આવું કરે બે બેનું જો ડગી ડગી થવા હાલો પાપા હાલવાનું હાલો. અમારે મીશુ બેન જો ડગી ડગી હાલે છે હાલે જો આવી હો મારી મીશુ આવી પાપા પાપા પાપા. ચાલો મિત્રો, બપોરા કરવા માટે બપોરા થઈ ગયા છે રેડી. કેરી બેરી બધું કાઢવાનું, કેરી નવરાવાનું બાકી છે, બરોબર છે ને. મિષ્ટુબેન અહીંયા વાત કરે છે. ફોન આવ્યો છે, ફોન આવ્યો, ઉપાડ ફોન આવ્યો, ઉપાડ. હા, વાહ મારો દીકરો, વાહ. કોનો ફોન છે? બરોબર, તો મિષ્ટબેન ફોનમાં રમે છે. હાલો હાલો જમી લઈએ. તમે પણ જમવા માટે આવો, બપોરા કરવા માટે. એક ઘટતો હતો તો બીજો લઈ લીધો ફોન, બરોબર છે. હાલો કેરી બેરી ખાઈ લઈએ, જમી લઈએ, પછી મળીએ બનાવ્યો વિડીયોમાં કન્ટિન્યુ. ચાલો મિત્રો, મિષ્ટુબેન ને ડગો હકાવવા માટે મેં બધા ખેલ કરી રહ્યા છીએ. કેમ કે ઓન કેમેરા ચાલતી નથી, ઓફ કેમેરા ચાલે છે. હવે ટ્રાય કરીએ છીએ તમને બતાવવાની. જો આવી રીતના બેસી જાય છે. કેમેરાનું શૂટિંગ ન કરતા હોય ને ત્યારે ફર્સ્ટ ક્લાસ ચાલે, પણ અમારે તમને બતાવવાની ગણતરી છે. જોઈએ હવે અમે કેવા સફળ થઈએ છીએ, બરોબર. હાલો ડગો મારો દીકરો, ડગો હાલે, ડગો હાલે મારો દીકરો, ડગો હાલે. ડગો. આવે પછી આખી યાર આવી આજ મીશુ આવી કાના આલે લઈ જા ફરી થોડી ખાલી ઓન કેમેરા, ઓફ કેમેરા તો હાલે જ છે. હાલો ડગો મારો દીકરો, પગ હાંકે. વાહ ભાઈ વાહ. તમારી હાટોથી અહીંયા હું શૂટિંગ કરું છું. એ બી અહીંયા છે, બરોબર. હા મીશુ આબુ હો અને ફોન આવ્યો. હાલો મિત્રો, ઘણું તમને બતાવી દીધું છે, બરોબર. વાસડીને બોલે જોઈન પાવી પકડી આવી જા. હાલ કે તો કરી પાછડી કે હાલ વહી ગયા પાણી. કાઈ ન કરે.
હા હા જોતો 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 હરખું ફીટમ ફીટ પકડજે ઈ વાતે હાજી ઢળાઈ જાય ઓલી જો જા દીદી યાર ઊભી રહી જા દાદા પકડાવે જા લ્યો બસ દોડું પકડવું છે આમ તો જા સંસ્કૃતિ દીદી યાર ઊભી રહી જા ઈ પણ જો તો આગે આગે જાય છે ઇન્સો ઓછી સે આઈ થी ઓલી પછી દાંત કાઢે છે નકર લપસશે જો હું એન પાસે આવું એટલે ઊભા થાવ નીલપા બેન એટલે એન પાવી આવે બસ આમ વઈ જા હજી પકડવી છે બસ બટા હવે ઈ થાકી જાહે વાસડી આવી જો સંસ્કૃતિ આવી ગઈ કાંઈ નથી અહીંયા હેંડો જા હવે પકડીએ જા તારે આગળ આવું છે જા બસ હવે બાંધવા દે દાદાને તો કેવી જાશો આવી વાસળી અહીંયા તો એ વાસલી આવી તા મમ્મી આગળ તો આખો દિવસ આ એકડી ક્રમમાં મેં અલે મમ્મ ખવડાય કે અલે મમ્મ દે અલે વાસલી મમ્મ દે તને અહીંયા આવી ને મમ્મ દે અહીંયા મમ્મ દે દેવું છે બીકે લાગે છે દેવું છે આમ દેવાય આમ જો હું તને શીખવાડું જો પકડાયથી લે વાસલી ખવડાવું છે બીકે લાગે છે ને વાસળી ખાતી નથી કામી છે હે હા દાદા 12 વાગ્યા વાત થાય છે હા ક્યાં હા બા આ પકડ બસ ખા કે ઓરી તો જા મીશુબેન ખવડાવે છે વાસળીને જો બિચારી ખાય છે ખાવા જ દે આલે જો ઈ બિચારી મૂકી દીધું જા ન દીધું ને તે લેવ બીજું દઉં એ તું ખાતા શીખી ગઈ છો ખા એટલે જ કહું છું તું ખાતા શીખી ગઈ છું લે હા લે તને ખવડાવે કોણ ખાને બાપા ખાને કે નથી ખાતી ને હા મોટી ગાયને બહુ ખવડાવવા જતી હો નીર આ ગાયને ખવડાવી પાંદડું ખાય નહીં બટાઈ આખું ખાય હા નાની વાસળી ખાતી નથી હજી બહુ શીખી નથી ને એટલે હજી 13 દિવસની જ થઈ છે 13-14 દિવસની હજી નાની છે હજી ખાતાને જ શીખી અને સામે આવી ગયા છે ભીખાભાઈના ભૂંગળા બટેટા કા હા સંસ્કૃતિ ભૂંગળા જ દેખાડ અરે વાહ બટેટા એમ ન દેખાય અહીંયા આવવું પડે લાવો જો આ બટેટા આવી ગયા છે ના ભૂંગળા તો ભૂંગળા બટેટા ખાય છે ભીખાભાઈના અને વાસળીને આવે ગરમીની બહાર કાઢી છે એને મીમીને બેને
અને હાલ અત્યારે વાતાવરણ પણ ચેન્જ થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 6 અને વાદળા થઈ ગયા છે. વાવાઝોડાનો પવન પણ બહુ ફૂંકાવા માંડ્યો છે કારુનો, પણ તોય ગરમી જ એટલી થાય છે, લૂ એટલી વાય છે એટલે છે ને બહાર કાઢ્યા છે ને અહીં ત્રણે બેનું જો પરાણે ખવડાવશે વાસળીને, પણ મને લાગે વાસળી બિચારી હા બસ લ્યો બસ. આમ જો તમને સંભળાય તો હરુડવાય મીણ્યો છે હરખાઈનો, આમ દૂર દૂર ગાજતો હોય ને એવો હરુડે. મિશુબેન ભૂખ લાગે, ઈ નો ખાય ઈ વાસળીને ખવડાવજો તો, ઈ નો ખાય બટા, જોઈ આવું ખાય, જો આવું ખાય નથી ખાતી અન એ હમણાં ભૂખી થાય ને નાતે ખાહે. હરુડે છે અન બહુ જો ને. એમાંય તાર કાકા ગયા છે ખરીદી કરવા પાલીતાણા, શૈલેષ ગયા છે હાલ પાલીતાણા થોડી ખરીદી કરવા એના માટે, અને વરસાદ માંડ્યો છે હરુડવા. હેરાન ન થાય તો સારું, ટાઈમે ઘરે પગી જાય તો. ગયા છે 4 વાગ્યાના, 6 વાગ્યા છે એટલે પહોંચી જ ગયા છે કારુણા પાલીતાણા. અને હાલ હરુડવા માંડ્યો છે ને અમે મિશાન બધા અહીંયા વાસળીને રમાડીએ છીએ. બે અંદર વહી ગયા છે, પોર્યું છોકરીઓ બે અંદર ગયું છે અને મમ્મી આરે, અને અહીંયા જો અમે બેઠા છીએ ને અહીંયા હરુડવાનું શરૂ છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો પછી પાછા આપણે મળશું. શૈલેષ શું ખરીદી કરીને આવે છે ને હું ખરીદી કરવાના છે એ મને નથી ખબર, અને આવે પછી ખબર પડશે ને